This is another burning problem of this century. बड़ी वफा से निभाई तुमने हमारी थोड़ी सी बेवफाई. આ એક તોય સુધરેલા સમાજની વાત છે. ક્યારેક ભૂલ થઈ જાય જીવનમાં. લપસણા માર્ગ ઉપર લપસી પડાય, પુરુષ હોય કે સ્ત્રી હોય, પતિ હોય કે પત્ની હોય. ચોક્કસ ક્યારેક સમય બદલાય છે ને ત્યારે આપણા વિચારો, વર્તન બધું બદલાય છે ને ત્યારે આપણે લપસી પડીએ છીએ. હા, ક્યારેક ક્યારેક. અને ત્યારે એ શબ્દ સાચો છે કે તે મને સાચવી લીધી. હું લપસી પડી ગઈ. ફિલ્મી શબ્દોમાં બેઈમાન થઈ ગઈ, બેવફા થઈ ગઈ. તો તે મને નિભાવી લીધી. મારી ભૂલ હતી, કબૂલ કરું છું, આવું ના થવું જોઈએ, થઈ ગયું. અને બે માંથી કોઈ એક પાત્ર ઉદાર બનીને કહી દે છે, જાઓ, માફ કિયા. અને ત્યારે બીજું પાત્ર આભાર માને છે કે થેન્ક્સ, મારી બેવફાઈને જે એકવાર ચૂકી ગઈ થોડી છે એને તે નિભાઈ દીધી, મારું માન રાખી દીધું, મારી ભૂલને તે માફ કરી દીધી. આવું બીજું પાત્ર આભાર માને છે અને કહે છે કે થેન્ક્સ, તે આટલું કર્યું મારા માટે કે આપણે જોડાયેલા રહીએ. હું રસ્તો ભૂલી ગઈ તો પણ તે મને શોધી કાઢી. But important thing is not that થોડી સી બેવફાઈ is not important. ચલો થોડી છી ઓકે, સ્વીકારી લઈએ. માણસ એકવાર લપસે, રોજ રોજ એને લપસવાની ટેવ પડી જાય વારંવાર. એકવાર રસ્તો ભૂલે, કાયમ રસ્તો ભૂલશે, દરેક વખતે બેવફાઈ કરશે, એ સ્વભાવ બની જશે. આ બેઈમાની એના લોહીમાં આવી જશે. એ સંબંધને વફાદાર નથી રહેતો અને એ આદત બની જાય. તો શું, તો થોડી થોડી છે. હવે તો બેવફાઈ કાયમી બની ગઈ. તો કેવી રીતે નિભાવવી? અને પછી આ વાક્ય છેડે બોલે છે જ્યારે જિંદગી બરબાદ થઈ જાય કે હજાર રાહે मुड़ के देखी, कहीं न कोई सजा आई. કેટલી બધી વખતે પ્રયત્નો કર્યા પણ ક્યાંયથી શાંતિ ના આવી, ક્યાંયથી ના આવી, નહીં આવે. ફ્લર્ટિંગ, ગુજરાતીમાં લફરાબાજી, આ સહગતી સમસ્યા છે. ગમે છે ટૂંકા સમય માટે, ચલો પાત્ર બદલી કાઢીએ. એક ખાતરી છે પત્ની છે અને પછી ફિલ્મ બની જાય છે પતિ પત્ની વો, અને પછી વો બદલાતી જ રહે છે. કદાચ એકાદ વખત પત્ની વોને માફી આપે કે પતિ એને માફી આપે તો એ આદત બની જાય છે કે આપણે વો શોધ્યા કરો ને યાર, અને વો પણ બદલ્યા કરો. જેમ પત્ની બદલી અને વો લીધી એમ વો પણ વારંવાર બદલ્યા કરો. એન્ડ ધેટ ઇઝ અ ફ્લર્ટિંગ. આ આદત છે અને ધીરે ધીરે તમારા લોહીમાં ઉતરી જાય છે. એ જીવનશૈલી બની જાય છે. પણ ખતરનાક રસ્તો તમે પકડી રહ્યા છો. ઇતિહાસ સાક્ષી છે, સમાજ સાક્ષી છે કે તમારા નસીબમાં જો સુખ એક વ્યક્તિમાંથી નથી અને તમે સુખ શોધવા અનેક વ્યક્તિઓને શોધી કાઢશો તો પુરાવાઓ છે કે અનેક વ્યક્તિઓમાંથી પણ સુખ નથી મળ્યું અને મળવાનું નથી. આ વિશ્વનું સત્ય છે. હા, આકર્ષણ છે, ટેમ્પરરી એટ્રેક્શન છે,
બટ ધેટ કેન નોટ બી અ પરમેનન્ટ. જેમ પહેલા કંટાળ્યા એમ બીજામાં, ત્રીજામાં ને 100માં. તમારો સ્વભાવ છે કંટાળી જવાનું, પાત્ર બદલી નાખવાનું. અને પછી કેટલી વખતે માફી માંગશો? કેટલી વખતે કહેશો આ વખતે લપસી ગયો, ભૂલ થઈ ગઈ? કેટલી વખતે કહેશો? કેમ કે હવે લપસવાનું એ કાયમ થઈ ગયું, ભૂલથી નથી થયું. આ સમાજનો રોગ છે, આ રોગ છે. અને પછી એવું થશે, તમે ટેવાઈ ગયા લપસી પડવા, વારંવાર ભૂલો કરવા, કેમ કે મને મજા આવે છે. પણ તમને ખબર છે સમાજને મજા નથી આવતી. કરે છે તો બધા સમાજમાં જ, પણ સમાજને એમ થાય છે કે આજે એની જોડે બન્યું, કાલે અમારી જોડે બનશે તો. એટલે સમાજ આ પ્રવૃત્તિઓ સ્વીકારતો નથી, સાથ આપતો નથી. અને પછી તમને ધિક્કારે છે, નફરત કરે છે, અને તમારી આબરૂ સમાજમાં શૂન્ય કરી કાઢે છે. તમારો કોઈ ભરોસો નહીં કરે, તમારો કોઈ વિશ્વાસ નહીં કરે. બહુ ઈમાનદારીથી કહું છું, તમને કોઈ ઘરમાં પ્રવેશ નહીં આપે, આનો ભરોસો નહીં. મારી બહેન, મારી દીકરી, મારી પત્ની કોઈ સલામત નથી. હું એક સંજુ નામની ફિલ્મ જોતો હતો. સંજય દત્તનું પાત્ર રણવીર કૌર છે, અને ખુલ્લી કબૂલાત કરે. ધેટ વોઝ એન ઓટોબાયોગ્રાફી, આત્મકથા હતી સંજય દત્તની. અને એ ડાયલોગ્સમાં કબૂલ કરે છે કે મેં મારા બધા જ મિત્રોની પત્ની સાથે શરીર સુખ ભોગવ્યું છે, એક પણ મિત્રની પત્નીને મેં છોડી નથી. એ સંજય દત્તની આત્મકથામાં લખ્યું છે. સંજય દત્તને ગમ્યું ને એને કર્યું, અને દરેક મિત્રની પત્નીઓએ સહકાર પણ આપ્યો હશે જ્યારે ત્યારે. પણ એને ના વિચાર્યું કે દરેક મિત્રની સ્થિતિ શું થશે, દરેક મિત્રની જિંદગીનું શું. તારો શોખ છે અય્યાશી, દરેક મિત્રની જિંદગી એ ઝેર બનાવી દીધી. એટલે જેને આપણે બહુ ગૌરવની વાત કરીએ છીએ કે ફ્લર્ટ છે, લફરાબાજ છે, એ સમાજને ખાડે લઈ જઈ રહ્યો છે. અને સમાજે એનો વિરોધ વ્યાજબી કર્યો છે. સ્વીકારવું નથી જ જોઈતું, એ સાચું છે.